સતકેવલ સાહેબ, હમણાં આપણે વિમેન્સ ડે સેલિબ્રેટ કર્યો અને આપણા પૂજ્ય જગતગુરુજીએ ખૂબ જ સુંદર વસ્તુઓ આપણને સમજાવી છે. જેમ કે આપણો ધર્મ, કૈવલ ધર્મ, કે જેમાં કોઈ જાતિભેદ નથી કે લિંગભેદ નથી. સ્ત્રી અને પુરુષ બંનેને એક સરખો અધિકાર છે ભક્તિ કરવાનો અને આત્મજ્ઞાન મેળવવાનો. આપણે આપણા પરમ ગુરુ કે જે પરમ વિશેષ અંશ છે, કર્તાના સાનિધ્યમાં રહે છે, અને એ જ્યારે આપણે પૃથ્વી પર આવ્યા હતા આપણા અંશોને ઓળખાણ કરાવવા માટે, જ્ઞાન આપવા માટે, પંચમ સૂક્ષ્મ વેદ લઈને, તો તેમણે સૌથી પહેલો બોધ હેતબા માતાને આપ્યો હતો. હેતબા માતા જે પોતાના પિયરમાં બાળક લઈને જતા હતા અને શેર તળાવની નજીકે આવતા એમને તરસ લાગી. તેમણે બાળકને નદી કિનારે મૂક્યું અને તરત પાણી પીને પાછા ફરે છે તો બાળકને નાહાર નામનું પ્રાણી લઈ જાય છે. અને પછી રુદન કરતાં તેમની નજર પરમ ગુરુ જે બાળ સ્વરૂપે ઝાડ નીચે પદ્માસનમાં બેઠા હતા તેમની પર પડે છે અને તેમને પૂછે છે કે તમે કોણ છો ને આ જંગલમાં શું કરો છો. ત્યારે પરમગુરુ તેમની ઓળખાણ આપે છે કે પાલકી દ્વીપમાં તમે માતા સુમંતા અને હરદેવ નામના, તમારા પતિનું નામ હરદેવ હતું અને તમે બંને ભર યુવાનીમાં ઘર ત્યાગ કરી અને જંગલમાં તપસ્યા કરી હતી અને તે તપસ્યાથી હું પ્રસન્ન થયો હતું અને મેં તમને આ જંબુદ્વીપમાં આવવાનું કહ્યું હતું ક્ષત્રિય કુળમાં જન્મીને. તો આ સ્ટોરી પરથી આપણને ખબર પડે છે કે પરમ ગુરુએ સૌથી પહેલો બોધ એ હેતબા માતાને આપ્યો હતો. બીજા એક ભક્ત જેમનું નામ છે અચરતબા. તો આપણને ખબર છે કે અચરતબાનો નિયમ હતો કે પરમગુરુના દર્શન કર્યા વગર અન્ન જળનો નહીં લેવાનું, ગ્રહણ નહીં કરવાનું. તો તેમના પરિવારને નહોતું ગમતું એમના ફેમિલીમાં, કેમ કે એ બ્રાહ્મણી હોય, ઉચ્ચ કુળના હોય, તો તેમને શા માટે પરમગુરુની ઉપાસના કે પૂજા કરવાની. તો એમને એકવાર એક રૂમમાં બંધ કરી દીધા હતા અને બહાર તાળું મારી દીધું હતું. અચરતબાની ભક્તિ તો સાચી જ હતી. તો અચરતબાને પરમગુરુએ દર્શન દીધા, પણ સૂક્ષ્મ માર્ગે તેમને મંદિરે પ્રગટ પણ કર્યા, કેમ કે તેમને બતાવવું હતું ગામને કે તેમની ભક્તિ સાચી છે અને ભક્તિ કરનાર પણ સાચો છે. તો જ્યારે ગામના લોકોએ તેમના પરિવારને કીધું કે અમે અચરતને તો મંદિરમાં જોઈ છે, તમે અહીંયા શા માટે ડોર ઉપર ઊભા છો, ત્યારે તેમને ખબર પડે છે કે અચરતબાની ભક્તિ સાચી છે. અને આપણને એ પણ ખબર છે કે અચરતબાએ નિયમ લીધો હતો કે જ્યાં સુધી પરમગુરુ મને જ્ઞાન ન આપે, દર્શન ન આપે, ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં. તો પરમગુરુ તેમને દર્શન આપે છે અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને કહે છે કે તમારે શું જોઈએ છે. ત્યારે અચરતબા તેમને કહે છે કે મારે કૈવલ કર્તાનું જ્ઞાન બધાને આપવું છે મારા થકી. તો એમને પ્રેરણા આપે છે અને અચરત ગ્રંથ સાગરનું નિર્માણ થાય છે. તો આપણને પ્રશ્ન થાય કે 250 વર્ષ પહેલાં જ્યારે સ્ત્રીઓને ભણતર પણ નહોતું, શિક્ષણ પણ નહોતું, તો આવો સુંદર ગ્રંથ કેવી રીતે લખ્યો હશે. તો પરમગુરુની કૃપા છે કે પરમગુરુ જેના ઉપર કૃપા કરે તો અસંભવનું પણ સંભવ થાય છે. એમની પાસે 16 વિભૂતિ છે. 13મા નંબરની વિભૂતિ છે પ્રારબ્ધ વિભૂતિ, કે જેના પ્રતાપે તમારા નસીબમાં ના હોય તો પણ પરમગુરુ આપી શકે છે. તો આપણે એ જોવાનું છે કે આપણે એક સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણે ભક્તિને વધારવાની છે. આપણી જે પરમગુરુ પ્રત્યે શ્રદ્ધા છે એને વધારવાની છે. આપણા જગતગુરુજી આપણને એસ એટલે કે સાદગી, સહનશીલતા, સંયમ વગેરે આપણને સમજાવ્યું છે કે જીવન સાદગીભર્યું જીવવાનું, કોઈની મોટી ગાડી કે ઘર જોઈને દુઃખ નહીં કરવાનું, કોઈ આપણને મેણા ટોણા મારી જાય તો સહન કરવાનું, હરિભક્તની જેમ માફ કરી દેવાનું. આપણને ખબર છે 4 ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દિખાવન દેત, દયા, ક્ષમા ઓર દીનતા, પર દુઃખ કો હર લેત. તો આપણે એન્ડ ઓફ ધ ડે આપણો ગોલ હોવો જોઈએ કે સર્વે ભવંતુ સુખિનઃ, મે ઓલ બી હેપી. આપણાથી કોઈને દુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું. પરમગુરુએ આપણને કીધું જ છે કે કોમલ વચન શીતલ શશિદામી. આપણે મોઢામાંથી શુદ્ધ પ્રેમવાળા શબ્દો જ નીકળવા જોઈએ. આપણા શબ્દો બધાને શીતળતા આપે એવા હોવા જોઈએ. સૂર્યની જેમ દજાડે નહીં એવા ના હોવા જોઈએ. તો
બસ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે કોણ છીએ. આપણે કૈવલ કર્તાના ચૈતન અંશ છીએ અને આપણે આપણી ઓળખ હંમેશા સાથે રાખવાની છે અને બધાને હેલ્પ કરવાની છે, આનંદમાં જીવવાનું છે અને ભક્તિ કરતાં કરતાં. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.